જીરું નાખીશું. ડુંગળી અને ટામેટા સતરાઈ ગયા છે તો આપણે લીલું લસણ નાખીશું. ડુંગળી નાખીશું કાપેલી. આ રોટલો શિયાળામાં ખાવાની મજા આવે છે, વઘારેલો. બધા શાકભાજી તાજા મળતા હોય એટલે. હેલો ફ્રેન્ડ, જય ખોડિયાર, જય માતાજી. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વઘારેલો રોટલો. વઘારેલો રોટલો બનાવવા માટે મેં અહીંયા સૂકી ડુંગળી, ટામેટું, લીલું લસણ ઝીણું કાપેલું લીધું છે, આદું મરચાં લસણ, લીલી મેથી ઝીણી કટ કરેલી અને લસણની 2-3 કળી આખી લીધી છે અને લીલી ડુંગળી ઝીણી કાપેલી લીધી છે. દહીં લીધું છે અને રોટલો લીધો છે. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ નાખીશું. જીરું નાખીશું, હિંગ નાખીશું, આખી કળી અને સૂકા લીમડા પાન નાખીશું. આદુ મરચાં લસણ, થોડી વાર સતરાવા દઈશું આદુ મરચાં લસણને. અને ડુંગળી અને ટામેટા નાખીશું. આને ચડવા દઈશું. ડુંગળી અને ટામેટા સતરાઈ ગયા છે તો આપણે લીલું લસણ નાખીશું. લીલી ડુંગળી નાખીશું કાપેલી. આ બધાને મિક્સ કરી થોડી વાર ચડવા દઈશું 7 મિનિટ જેવું. લસણ, ડુંગળી, ટામેટા અને બધું ચડે ત્યાં સુધી આપણે રોટલાના કટિંગ કરી લઈએ. આ રીતે આપણે કટિંગ કરીશું. આ રીતે આપણે રોટલાના પીસ પાડી લીધા છે. ડુંગળી, લસણ ને બધું સતરાઈ ગયું છે તો આપણે મેથી નાખીશું લીલી. હવે આપણે મસાલા કરીશું ઉપરથી. સ્વાદ મુજબ મીઠું નાખીશું, હળદર નાખીશું, ધાણા જીરું, લાલ મરચું તમારા તીખાસ પ્રમાણે લઈ લેવાનું. તમારે થોડો ગરમ મસાલો નાખીશું. આ બધાને સરખું મિક્સ કરી લઈએ. એક સરખું ચડે ત્યાં સુધી રહેવા દઈએ. ડુંગળી, ટામેટા, આદુ મરચાં લસણ બધું આપણું સતરાઈ ગયું છે સરસ. તો આપણે હવે દહીં નાખીશું. આ બધાને સરખું મિક્સ કરી લઈએ. આ રોટલો શિયાળામાં ખાવાની મજા આવે છે, વઘારેલો. બધા શાકભાજી તાજા મળતા હોય એટલે. દહીં આપણું સરસ એકરસ થઈ ગયું છે તો આપણે રોટલાને જે પીસ કર્યા હતા એ અંદર નાખીશું. રોટલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો ઉપરથી આપણે લીલા ધાણા નાખીશું. સરખો મિક્સ કરી લઈએ. હવે આપણે સર્વ કરીશું.
આજની આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.